ગુજરાત એટલે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો પ્રદેશ તો ખરો, પણ અહીં મળેલ એ જળસૃષ્ટિના પ્રાચીન અવશેષો વિશે કોઈ ગુજરાતીને ખબર જ નથી કે જે પૃથ્વી પરના પ્રારંભિક જીવનનો કાળક્રમ દર્શાવે છે, મતલબ કે કઈ રીતે પૃથ્વી પર જીવનનો વિસ્તાર થયો। આ પુરાવાઓ અને સંશોધનોથી ગુજરાતની પ્રજા અજાણ છે અને 27 વર્ષથી વધારે ગુજરાતમાં શાસન કરનારી સરકારને માત્ર વાઇબ્રેટ મારતા ભૂવાઓના સન્માન કરવામાં વધારે રસ છે। ગુજરાતીઓ વ્યાપારમાં આગળ હોય એમ કહેવાય છે, પણ મૂળ નિવાસી ગુજરાતી કે પછી પાછળથી આવેલા પર્શિયન મૂળના ગુજરાતી એ હકીકત કોઈને નથી ખબર। વિદેશી બ્રાહ્મણની વૈદિક વ્યવસ્થા શું છે અને સનાતન ધર્મની સમણ પરંપરા શું છે, વિદેશી શાસક કોણ છે અને મૂળ નિવાસી શાસક કોણ એ સામાન્ય લોકોને નથી ખબર। ભારતમાં બે વિચારધારા સદીઓથી સંઘર્ષ કરી રહી છે એ પૂરો ઇતિહાસ લોકોને જાણવામાં રસ નથી। છીછરી તર્કવિહીન અફવાઓમાં ફસાઈને અજાણતા જ ભારતના લોકો ભારતની અખંડતાને ખત્મ કરી રહ્યા છે। ગણિત અને વિજ્ઞાન જો ભારતમાંથી જ વિશ્વમાં ફેલાયું હોય તો જીવનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આ ગુજરાતના લોકોને નહીં સમજાતો હોય કે પછી વિજ્ઞાન વધારે આગળ નીકળી ગયું અને ગુજરાતની ઘંટ પ્રજા ડફોળ જ રહી ગઈ। રાજ્યની ત્રણેય તરફ સમુદ્રનું આટલું પાણી, અનેક કુવાઓ, વાવ, નદીઓ, તળાવો અને નળ સરોવર હોવા છતાં આ ગુજરાતની અભણ પ્રજા વિરાટ બ્રહ્માના મુખેથી બામણ, હાથેથી ક્ષત્રિય, જાંઘેથી વૈશ્ય અને પગેથી શૂદ્ર નીકળ્યો એ ચાર ગોળીઓને વગર પાણીએ ગળી ગઈ। ગુજરાતના લોકોને પોતાની 400-500 વર્ષમાં તૈયાર થયેલી ગુજરાતી ભાષાનો જ ઇતિહાસ ખબર નથી તો સંસ્કૃતનો ઇતિહાસ તો બસ બાપા સીતારામ કહો। ગુજરાતમાં જૂનામાં જૂના શાસન તરીકે ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, હર્ષવર્ધન અને છેલ્લે મૈત્રક વંશના બૌદ્ધ શાસકોનો જ ઇતિહાસ પ્રમાણ સહિત જોવા મળે છે, જેમણે ગુજરાતમાં સૌપ્રથમ તળાવો, કુવાઓ, વાવ, ગઢ, મહેલો, મઠ, શાળાઓ અને વિશ્વવિદ્યાલયોની સ્થાપનાઓ કરી હતી। કોઈ વૈદિક સભ્યતાના એક પણ જૂના રાજાના લેખિત કે પુરાતાત્વિક પ્રમાણો ગુજરાતમાં ઉપલબ્ધ જ નથી। વિશ્વમાં પ્રમાણિત ગણાતા ઇતિહાસકાર જેમ્સ ટોડના લખાણ પ્રમાણે ગુજરાતમાં બૌદ્ધ રાજાઓએ સ્થાપેલી વલ્લભી વિશ્વવિદ્યાલય પર ઈસવીસન 524માં અસભ્ય આક્રમણકારીઓ દ્વારા પ્રથમ હુમલો કરવામાં આવ્યો હતો, જે સમગ્ર ભારત પર થઈ રહેલા યુરેશિયન આક્રમણનો એક ભાગ હતો। કોઈ ઇતિહાસકાર આને ઈસવીસન 777માં ઉમર બિન જમાલ દ્વારા તોડાઈ એમ સમજાવે છે, કોઈ મુસ્લિમ જુનૈદ દ્વારા તોડાઈ એમ ભણાવે છે તો કોઈ 11મી સદીમાં મોહમ્મદ ગજની દ્વારા નષ્ટ કરાઈ એમ સમજાવી ત્યાંથી વાત અટકાવી દે છે। પણ આ તમામ પુરાવાઓ બ્રાહ્મણ કહેવાતા યુરેશિયનો દ્વારા પાછળથી ગપોડ્યા છે। 5મી સદીના મધ્ય ભાગમાં જ હિંસક બ્રાહ્મણો આ વલ્લભ વિશ્વવિદ્યાલય તોડીને 6ઠી સદીના અંત સુધીમાં સોમનાથ, દ્વારિકા, 4 ધામ, 12 જ્યોતિર્લિંગ, અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતી, દ્વારિકા જેવા ભારતના 84,000 બૌદ્ધ સંસ્થાનો પર બ્રાહ્મણ નાયક આદિ શંકરાચાર્યનો સંપૂર્ણ કબજો થઈ જાય છે। 6ઠી સદીથી 12મી સદીના ગુજરાતના પ્રારંભિક વૈદિકકાળમાં બૌદ્ધોની વિશ્વવિદ્યાલય વલ્લભી પણ તક્ષશિલા, નાલંદા વિશ્વવિદ્યાલયની જેમ ધીમી ગતિએ ઇતિહાસમાંથી લુપ્ત કરી દેવાય છે। જ્યાં પહેલા મૂળ પાલી પ્રાકૃતમાં ભણાવવામાં આવતું હતું, પહેલાનું પર્શિયા અને અત્યારનું ઈરાન એમ પર્શિયન લોકો પણ આ સમય દરમિયાન જ ગુજરાતમાં ઘૂસ્યા। જૈન ધર્મનું પણ ગુજરાતમાં અસ્તિત્વ આ સમયમાં આવ્યું અને મુસ્લિમ આક્રમણો પણ વલ્લભીના પ્રથમ હુમલા બાદ જ થયા। મતલબ કે 2-3 વિદેશી ગઠબંધનથી સમણ સભ્યતાનો અંત થયો અને ઇતિહાસમાં ઓછા સમયમાં ઘણી બધી ઉથલપાથલ કરીને ગુજરાતમાં સૌ પ્રથમ વખત વૈદિક કાળની શરૂઆત થઈ। 12મી સદી પહેલા ભારત કે ગુજરાતમાં કોઈ ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતના પ્રાચીન પુરાવાઓ જ ઉપલબ્ધ નથી। કોઈ શિલાલેખો કે લખાણોમાં વૈદ કે વર્ણ વ્યવસ્થા નામનો શબ્દ જ નથી અને ઇતિહાસમાં સંસ્કૃત નામની કોઈ ભાષા જ અસ્તિત્વમાં નહોતી
તો શાસ્ત્રો કેટલા જૂના છે તે હવે સ્પષ્ટ થાય છે. મુગલકાળ સુધી તુર્કો, યુરેશિયનો, યુરોપિયનો, ઈરાનીઓ, અફઘાનીઓ અને અનેક પ્રકારના વિદેશીઓના આગમન અને ભાષાકીય ભેળસેળ થતાં ભારતમાં નવી દેવનાગરી લિપિ અસ્તિત્વમાં આવે છે. આ લિપિમાં જ આપણી ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત જેવી ઇન્ડો-ઇરાનિયન, ઇન્ડો-યુરોપિયન ભાષા પરિવારોનો જન્મ થાય છે અને ભારતની મૂળ ભાષા મુખ્યધારાથી લુપ્ત થાય છે. 6ઠી સદી પછી બૌદ્ધ રાજાઓની સનાતન વ્યવસ્થા ખત્મ થતાં ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વૈદિકકાળનો આરંભ થાય છે. બ્રાહ્મણ સંચાલિત વૈદિક રાજા ભૂતકાળની જેમ શિક્ષણના કોઈ કેન્દ્રોને ફંડ નથી આપતા અને બ્રાહ્મણને પ્રજા ભણાવવામાં કોઈ રસ નથી હોતો, કેમ કે અજ્ઞાનતા અને હિંસા બ્રાહ્મણવાદને ટકાવવાનો પાયાનો સિદ્ધાંત છે. 12મી સદીથી 16મી સદી દરમિયાન ગુજરાતમાં જ્ઞાનને નામે અંધારપટ છવાયેલો હતો. બ્રાહ્મણ સંચાલિત મિશનરી લોકો બુદ્ધના જ ભગવામાં ઘૂસીને સંતો મહંતોના વેશમાં ગામે ગામ ધાડા નાખી યાત્રા અને મંડળો ચલાવતા હતા. ઢોલક મંજીરા લઈને ભજન કીર્તન કરતા. લોકોમાં ચમત્કારિક ઈશ્વર પ્રત્યે ભાવનાઓ જગાડાતી. મગજ ગીરવે મૂકીને કાલ્પનિક ઈશ્વરોની રચના કરાઈ. આખું જગત મિથ્યા છે અને બ્રહ્મ જ સત્ય છે. કાળિયો ઠાકર જગતનો નાથ છે. શંકરે સંસારની ઉત્પત્તિ કરી અને નત નવા ફંદા ફતકડાની આડમાં ગુજરાતને પૂરેપૂરું ગોબરથી જાણે લીંપી નાખ્યું. 12મી સદીમાં થયેલ કોઈ જૈન મુનિ હેમચંદ્રાચાર્યને ગુજરાતી ભાષાના વ્યાકરણના રચિતાનું બિરુદ બટકાડ્યું છે. જે કહેવાતી જૈન સમણ પરંપરાના મૂળ ગ્રંથો વળી પાલી પ્રાકૃતમાં લખાયેલા મળે છે. જૈનોને પણ પારસીઓની જેમ અહિંસક તો માનવામાં આવે છે, પણ આંબેડકર બુદ્ધ બહુજન કે સંવિધાન વિશે પૂછશો તો મોં પર જાણે પટ્ટી બાંધી દેશે. જૈન પોતાને ભારતની સમણ પરંપરાના તો કહે છે, પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા બ્રાહ્મણોના સરસ્વતી કે ગણપતિ જેવા કાલ્પનિક ભગવાનો દેરાસરના કોઈ ખૂણે ચોંટાડી રાખવા પડે છે. નહીં તો હાલત બુદ્ધ ધમ્મ જેવી થઈ ગઈ હોત. મતલબ કે ઘણાની મિલીભગતથી જ મૂળ સમણ પરંપરાનો સફાયો કરાયો છે. હેમચંદ્રાચાર્યએ જાતે લખેલી ગુજરાતી ભાષાની કોઈ મૂળકોપી જાહેર જનતા વચ્ચે ક્યારે ઉપલબ્ધ નથી થઈ. ગુજરાતમાં આક્રમણકારી બ્રાહ્મણોએ 6ઠી થી 12મી સદી દરમિયાન સમણ સમ્રાટોની મૂળ વ્યવસ્થા ધ્વસ્ત કરી, સનાતન ધર્મની સત્તા બરબાદ કરી અને એક કાલ્પનિક ઉડતી દંતકથા પ્રમાણે માઉન્ટ આબુ નામના પર્વત પર સોમરસ ગટકતા યજ્ઞમાંથી વૈદિક સભ્યતાના નવા રાજાઓ પેદા કર્યા, જે પાછા શૈવ પંથનો મત ધરાવતા હતા. યજ્ઞને નામે અગ્નિપૂજા ભારતમાં અગ્નિપૂજક પર્શિયનો લાવ્યા એ પુરાતાત્વિક પ્રમાણોને આધારે પણ સાબિત થાય છે. આ દંતકથાને સાઈડ પર રાખીને જોઈએ તો રાજસ્થાન મારફત ગુજરાતમાં પ્રથમ વૈદિક રાજા તૈયાર થયેલ છે. રાજસ્થાનમાં પણ મૌર્ય વંશના બૌદ્ધ શાસકોનો પ્રાચીન ઇતિહાસ ભૂંસી નખાયો છે. શિવશંકરનું નામ આવે એટલે દરેકને એ સંસારના કોઈ સૌથી જૂના ભગવાન હોય એમ લાગે અને પ્રચાર પણ એ રીતથી જ કરાયો છે. પણ શિલાલેખ પ્રમાણે જોઈએ તો દેવ એટલે બૌદ્ધ, લોકો તો મહાદેવ એટલે બુદ્ધ. આ પહેલા ભારતમાં જોઈએ તો હિન્દુ નામનો કોઈ સંયુક્ત પંથનો ધર્મ અસ્તિત્વમાં જ નહોતો. શૈવ અને વૈષ્ણવ નામના બે અલગ પંથ અસ્તિત્વમાં આવી ચૂકેલા પણ એ 6ઠી સદી પહેલા ગુજરાત સુધી પહોંચ્યા જ ન હતા. બૌદ્ધ ગ્રંથોમાં કહેવાય છે કે આ બંને પંથ શરૂઆતમાં તો બૌદ્ધની મહાયાનની જ શાખાઓ હતી, પરંતુ એનો પૂરો વિકાસ થાય એ પહેલા જ બ્રાહ્મણોએ તેને કબજે કરી અને આ શાખાઓનું નેતૃત્વ વૈદિક પદ્ધતિથી થયું. પ્રાચીન ભારતમાં ધર્મ નહીં પણ ધમ્મ શબ્દ પ્રચલિત હતો. સનાતન ધમ્મ કહેવાતો હતો કેમ કે આદિકાળથી તે ભારતમાં અસ્તિત્વમાં હતો, માટે સનાતન શબ્દ લોકમાનસમાં વ્યાપક હોય. શાસ્ત્રોમાં સનાતન શબ્દ ફરજિયાત જાળવવો પડ્યો. બુદ્ધને નામે સામાન્ય લોકો માત્ર સિદ્ધાર્થ ગૌતમને જ ઓળખે છે અને તેમણે જ એ ધર્મની સ્થાપના કરી એમ લોકો સમજે છે.
વર્તમાનમાં મળેલા અસંખ્ય પ્રમાણો પરથી ગૌતમ પહેલા પણ અનેક બૌદ્ધો હતા અને છેક સિંધુઘાટીમાં પણ લોકો બૌદ્ધ બનતા હતા તે પ્રકાશમાં આવે છે. સમગ્ર ભારતની બૌદ્ધ સભ્યતા અને ગુજરાતની વલ્લભી વિદ્યાલયનો પ્રભાવ અને તેનો વિસ્તૃત ઉલ્લેખ આપણને 3જી સદીમાં આવેલ ચીની યાત્રી ફાહ્યાન અને 7મી સદીમાં આવેલ અન્ય ચીની યાત્રી હેન સાંગના લખાણમાં મળે છે. કોઈ વૈદિક શાસ્ત્રોમાં બુદ્ધનો ત્યાં સુધી સ્પષ્ટ ઉલ્લેખ જ નથી કરાયો, પણ રામાયણ જેવા શાસ્ત્રમાં બુદ્ધને અનેકવાર બ્રાહ્મણોએ ગાળો આપી છે. મતલબ કે બ્રાહ્મણોના તમામ શાસ્ત્રો ખૂબ પાછળથી અને બુદ્ધની ક્રાંતિની વિરુદ્ધમાં લખવામાં આવેલા છે. અંગ્રેજોના આગમન પછી અને અન્ય વિદેશી પ્રવાસીઓના લખાણમાં બુદ્ધના પુરાવાઓ મળતા પાછળથી બુદ્ધને વિષ્ણુના જ એક અવતાર તરીકે ચિતરીને લોકોને ભારતના મૂળ ઇતિહાસથી દૂર રખાયા છે. ગુજરાતની વલ્લભીમાં 6000થી વધુ બૌદ્ધ સાધુઓ અભ્યાસ કરતા હતા. તેમના રહેઠાણ માટે 100 જેટલા મઠો પૂરા પાડવામાં આવ્યા હતા. આ સિવાય પણ ગુજરાતમાં અનેક ધર્મશાળાઓ અસ્તિત્વમાં હતી. ઇતિહાસકાર જેમ્સ ટોડ લખે છે કે વલ્લભીને હિંસક અને જંગલી પ્રકારના ટોળાના આક્રમણથી નષ્ટ કરાઈ હતી, પણ હકીકત જાણતા બ્રાહ્મણ લેખકો તેને મુસ્લિમ આક્રમણ લખે છે, જેથી બ્રાહ્મણોની પોતાની વિદેશી ઓળખ દબાઈ જાય છે. ગુજરાતમાં જ 12મી સદી પછી આગળ જોઈએ તો કોઈ બામણ નરસિંહ મહેતાના ગળે ગુજરાતના આદિ કવિનું તંબુ બામણો જ જાતે પહેરાવી દે છે. જે નરસિંહ મહેતાને ઘણા લોકો વૈશ્ય વર્ણનો વાણિયો કે વૈષ્ણવ સમજે છે, પણ ખરેખર તે નાગર જાતિનો બ્રાહ્મણ છે જે વૈષ્ણવ બનીને વર્ણ વ્યવસ્થાનો 3જો પાયો ગુજરાતમાં મજબૂત કરે છે. 4 વર્ણમાં વૈશ્ય કહેવાતા વર્ણમાં પર્શિયન જમશેદ ટાટા સૌથી પહેલું નામ છે, જે ભારતના ઉદ્યોગ જગતના પિતા કહેવાય છે અને તે પોતે પર્શિયન છે. ગુજરાતમાં હજારો વર્ષ પહેલા મિસ્ર અને મેસોપોટેમિયા સુધી વ્યાપાર થતો હતો એ ઇતિહાસ ભૂંસાઈ જાય છે. એ પછી વર્તમાનમાં છેલ્લું નામ અદાણી અંબાણીનું આવે છે. તેઓ પણ પર્શિયન ઈરાની મૂળની વિદેશી પ્રજા જ છે. 4 વર્ણની વ્યવસ્થા એ પહેલા સમાજમાં હતી જ નહીં. વૈશ્ય વર્ણમાં ઘૂસેલા વિદેશી મૂળના લોકો પણ ક્યાંના ક્યાંય પહોંચી જાય છે અને ગુજરાતની મૂળ પ્રજા હજી માંડ વિક્રમ ઠાકોર સુધી જ પહોંચી શકી છે. કહેવાતા આ વાણિયાઓની વારે કોઈ ચમત્કારિક રામાપીર નથી આવતા. ભારતના સૌથી ધનાઢ્ય 100 વૈશ્યોનું લિસ્ટ તમે તપાસશો તો ખબર પડશે કે તેઓ ઈરાની, અફઘાની કે પર્શિયન મૂળના જ વિદેશી લોકો છે જે ભારત દેશમાં વર્ષોથી શોષણ કરી રહ્યા છે. જ્યારે ભારતનો મૂળ વ્યાપારી કહેવાતો વર્ગ ગીતામાં તો શૂદ્ર તરીકે જ અંકિત કરાયો છે. યુરેશિયન બ્રાહ્મણો દ્વારા કરાયેલ ભારતના એ સત્તા પરિવર્તન પહેલા દુનિયાના લોકો વલ્લભીપુરમાં મફત ભણવા આવતા હતા. કોઈ સરસ્વતીને પ્રતાપે ભારત વિશ્વગુરુ નહોતો કહેવાયો. બૌદ્ધ રાજાઓ પ્રજાને ભણાવવા ભારતની વિશ્વવિદ્યાલયોમાં અઢળક દાન કરતા હતા. વર્તમાનમાં દાનપેટીઓ પર માત્ર બ્રાહ્મણોનો કબજો થયેલો છે. આટલા વિકસિત ગુજરાતમાં એ સમય કવિઓ કે લેખકનો દુષ્કાળ પડ્યો હશે એમ જ સમજી લ્યો. કેમ કે 12મી સદી પહેલાના કોઈ ગુજરાતી લેખક કે કવિઓનો ક્યાંય અત્તો પત્તો જ નથી. એ પહેલાનો લેખિત ઇતિહાસ કોણે જમીનદોસ્ત કર્યો એ આ વિડીયોના અંત સુધી સમજાઈ જશે. હવે આ નાગર જાતિના બ્રાહ્મણ નરસિંહ મહેતાને જ ગુજરાતના સૌથી પહેલા આદિ કવિ તરીકે પ્રખ્યાત કરવામાં આવે છે. તો આ દેવનાગરી લિપિ પણ પોતાને નાગર કહેતા આ બ્રાહ્મણોની જ ઉપજ હોય તો નવાઈ નહીં. કેમ કે ગુજરાતમાં નાગર બ્રાહ્મણો 6ઠી સદીની સમણ સભ્યતાના અંતથી લઈ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા સુધી રાજકીય વ્યવસ્થામાં 100% અગ્રણી રહ્યા છે. જીવરાજ મહેતા એટલે એ જ નાગર બ્રાહ્મણ. દરેક વર્ણમાં છુપાઈને બ્રાહ્મણ જ સર્વોપરી બને છે. પછી તો કોંગ્રેસ બીજેપીની આડમાં છુપાઈને કેવી રીતે વિદેશી બ્રાહ્મણોએ જ ગુજરાતનું સંચાલન કર્યું એ આગળ જોઈશું. ભારતના સૌથી જૂના પ્રમાણિત લખાણ તરીકે અશોકના શિલાલેખોમાં જોઈએ તો પ્રાચીન સમયમાં બૌદ્ધ લોકોને જ દેવ કહેવાતા હતા અને એ દેવોની ભાષા કોઈ સંસ્કૃત નહીં પણ પાલી પ્રાકૃત હતી.
પણ 12મી સદી બાદ ગુજરાતમાં આવેલ સાહિત્યના વળાંકમાં દેવોના ધડ અલગ કરી દેવાયા અને નકલી ભૂદેવોએ સંસ્કૃતનો જ પ્રચાર દેવભાષા તરીકે ગુજરાતમાં પહેલી વખત શરૂ કર્યો. ગુજરાતના લોકોને નથી સંસ્કૃત બરાબર આવડતી કે નથી ગુજરાતી વ્યાકરણની સમજ પડતી તો લિપિ સમજતા થોડી વાર લાગશે, પણ અસત્યને વારંવાર પુનરાવર્તિત કરીને ઠોકી બેસાડ્યું કે સૃષ્ટિ બની ત્યારથી સૌથી જૂની ભાષા એટલે સંસ્કૃત જ છે. ગુજરાતી ગામડાની મહિલાઓને હજી એટીએમ મશીન વાપરતા નથી આવડતું તો ઈવીએમ જેવા મશીનની કરામત પણ સરળ ભાષામાં સમજાવવી પડશે. હવે 6ઠી સદીમાં બ્રાહ્મણોના રાજકીય નાયક શંકરાચાર્યના આદેશથી બૌદ્ધ અવલોકિતેશ્વરના વિહારને દ્વારિકામાં ફેરવી દેવાયું અને જૂની દ્વારિકા દરિયામાં ડૂબી ગયાનો સવર્ણ પ્રચાર કરીને ગુજરાતમાં વિષ્ણુના અવતારવાદનો પાયા વગરનો પાયો નંખાયો. આજના સીસીટીવીના જમાનામાં હજીય ભણેલા ડફોળ લોકોને પણ એ ખબર નથી પડતી કે દ્વારિકાની મુખ્ય મૂર્તિમાં નથી વાંસળી કે નથી ગાય કે નથી માખણ કે નથી મોરપીંછના ચિહ્નો, તો પછી તેને કૃષ્ણની જ મૂર્તિ બતાવવા પાછળથી કેમ નિતનવા વાઘાઓ પહેરાવવા પડે છે? તે ષડયંત્રકારી ભ્રમજાળ જાતે પ્રબુદ્ધ બન્યા વિના તૂટે એમ નથી. દ્વારિકા, ડાકોર, શ્રીનાથનો વૈષ્ણવ પંથ સંપૂર્ણ રીતે બૌદ્ધ ધર્મની જ નકલ છે. ઉપરથી હિન્દુ નામનો જે ધર્મ દેખાય છે તેના મૂળ બૌદ્ધના છે. બ્રાહ્મણ ધર્મ એ એક છોડની જેમ કલમ કરાયેલો ધર્મ છે. ખેડૂત વર્ગ આ વાત જલ્દી સમજી શકશે. વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં એક પુસ્તક પડી છે જેનું નામ છે દ્વારકાના પ્રદેશનો સાંસ્કૃતિક ઇતિહાસ. ગુજરાતી ભાષામાં જ લખાયેલ આ પુસ્તકમાં લખેલ છે કે અસલમાં આ દ્વારિકા બુદ્ધના જ વિહાર પર સ્થપાયું છે. લખ્યું છે કે અહીં પહેલા બૌદ્ધ ધર્મના લોકો વસતા હતા અને સમણ સંઘને સંસ્કાર આપતા હતા. મતલબ કે આખા ભારતનો સૌથી જૂનો કહેવાતો સંઘ બૌદ્ધ સંચાલિત હતો, જ્યારે વર્તમાન સંઘ એટલે માત્ર બ્રાહ્મણોનું સંચાલન ધરાવતી એક કટ્ટર સંસ્થા માત્ર કહી શકાય, જે માત્ર લોકોને હિન્દુ મુસ્લિમમાં ઉલઝાવીને બ્રાહ્મણોની જ સત્તા વધારે મજબૂત કરે છે. ફલાણી નિમ્ન જાતિનો સંઘ કદી કાશીએ ન પહોંચે એવી એક કહેવત પણ ગુજરાતમાં જાણીતી છે. એ વખતે સત્તાનું કેન્દ્ર બૌદ્ધ કાશી હતું, જ્યાં બૌદ્ધોની કત્લે-આમ કરીને યુરેશિયન બ્રાહ્મણોએ આતંક મચાવ્યો હતો. પણ ગુજરાતમાં પાછા આવીએ તો કાશી પર વિજય મેળવીને 6ઠી સદી પછી ઘણા બ્રાહ્મણો ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં બ્રાહ્મણ સમર્થનનો પ્રથમ રાજા ઊભો કરવાનો હતો. ગુજરાતના ઘણા બૌદ્ધ રાજાઓ શ્રીલંકા તરફ જતા રહ્યા તો કોઈ નિમ્ન વર્ણના ક્ષત્રિય બન્યા. ઉત્તર ગુજરાતને જ નવી કાશી ઘોષિત કરીને અવલોકિતેશ્વર બુદ્ધને જ વિષ્ણુ કે નારાયણ કહીને યાત્રાળુઓને નારાયણ બલિ જેવા અવૈજ્ઞાનિક કર્મકાંડમાં ડૂબાડ્યા. બુદ્ધના કેટલા નામો પ્રચલિત હતા. ભગવાન કે ભગવો શબ્દ કોની વિરાસત હતી તે ભવાઈની આડમાં લોકો ભૂલી ગયા. દ્વારિકા મંદિરની મુખ્ય સીડીઓ ચઢો એટલે પહેલો વિશ્રામ આવે ત્યાં પહેલો માળ સમજવો અને બીજો વિશ્રામ આવે ત્યાં બીજો, એમ મંદિરની નીચે કમસે કમ 2 માળનું વિહાર જીપીએસની મદદથી જોઈ શકાશે. મથુરાથી કૃષ્ણ દ્વારિકા આવ્યા અને કોઈ ધર્મની સ્થાપના મહાભારતમાં થઈ એ મહાદંતકથાને સાઈડ પર રાખીએ તો મથુરાની જમીન નીચે પુરાતાત્વિક ખોદકામમાં 10,000થી પણ વધારે બૌદ્ધ મૂર્તિઓ નીકળી આવી. કુષાણ કાળના સિક્કા મળી આવ્યા, પણ કૃષ્ણનું પ્રમાણ નથી મળતું. ધાર્મિક ભાવનાઓની ઠેસ કે શ્રદ્ધાના મનોવિજ્ઞાન પાછળ બ્રાહ્મણોએ કરેલી ભક્તિની પ્રતિક્રાંતિ મુખ્ય રીતે જવાબદાર છે. એ સિવાય દાદા અને દીદી બનીને બ્રાહ્મણ દ્વારા જ ગુજરાતમાં ગામે ગામ ભગવદ્ ગીતા નામની મુઘલ કાળની ચોપડીનો પ્રચાર કર્યો. માનવ ધર્મનો સૌથી મહાન ઉપદેશ સમજતી ગુજરાતની અબુધ પ્રજાએ ડોક્ટર આંબેડકર લિખિત પ્રતિક્રાંતિનું દાર્શનિક સમર્થન, કૃષ્ણ અને ગીતાનું લખાણ વાંચીને ચકાસણી કરવી જોઈએ કે તે બુદ્ધનો જ ધમ્મ ઉપદેશ હતો, જેને અગડમ બગડમ કરીને બ્રાહ્મણ ધર્મમાં રૂપાંતરિત કરી દેવાયો. ઈસવીસન 524માં વલ્લભીના નષ્ટ થયાથી છેક અત્યાર સુધી ગુજરાતમાં હજી 100% સાક્ષરતા નથી થઈ. 5,000થી વધારે સરકારી શાળાઓ બંધ કરાઈ. જેટલી ચાલે છે તે ખાનગીકરણને નામે ઉઘાડી લૂંટ ચલાવે છે.
પેપર ફૂટવાને બહાને વર્ષોની મહેનત બાતલ જાય છે, પરીક્ષાઓ સ્થગિત થાય છે અને બેરોજગારો નવરા નખોદ વાળે છે અથવા આરએસએસ કે વિહિપ જેવી કટ્ટર સંસ્થાઓમાં ફસાઈને અપરાધિક અને અસંવૈધાનિક પ્રવૃત્તિઓ આદરે છે. સમણકાળમાં આખી દુનિયા અહીં સાવ મફતમાં ભણીને જતી હતી અને હાલના આ ભારતના જ કહેવાતા શાસક લોકો કેમ ભારતની પ્રજાને લૂંટી રહ્યા છે એ સમજવા માન્યવર કાશીરામ સાહેબની 1585ની થિયરી તમામ લોકોએ સમજવી પડશે. ભારતમાં છુપાયેલા આ વિદેશી ઘુસપેઠિયાઓને ઓળખશો તો છેલ્લી ક્રાંતિ ભારતવર્ષમાં આકાર લેશે. દ્વારિકાથી આ બાજુ સોમનાથના દરિયા કિનારે જાવ તો ત્યાં 3 માળના બૌદ્ધ વિહાર પર બાંધકામ કરીને શંકરાચાર્યએ સોમનાથને પણ વૈદિક અડ્ડો બનાવ્યો, જે મોદીજી દ્વારા થયેલ સંશોધનથી 2 વર્ષ પહેલા ભૂલથી પ્રકાશમાં આવ્યો. વલ્લભીને નષ્ટ કર્યા પછી શું વિદેશના કે શું ગુજરાતના તમામ સમાજના છોકરાઓને ભણવા પર એવી પાબંદી લાગી ગઈ કે છેક 1500 વર્ષ પછી ભારતના સંવિધાનમાં શિક્ષાને નાગરિકનો મૌલિક અધિકાર લખાયો. એ પછી ગુજરાતના લોકો સાર્વજનિક રીતે ભણતા થયા. 6ઠી સદીથી વર્તમાન સુધીમાં ગુજરાતના તમામ બૌદ્ધ વિહારો, ગુફાઓ કે તમામ કેન્દ્રો પર બ્રાહ્મણોએ કબજો કર્યો અને ચમત્કારિક કથાઓનો મિશનરી ધોરણે સમાજમાં પ્રચાર શરૂ કર્યો. બ્રાહ્મણોને આ સિવાય ખરેખર કોઈ કામધંધો જ નથી. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને જ્યારે એક રાજ્ય હતું ત્યારે અને મધ્યપ્રદેશનો માળવા પ્રદેશ પણ તે સમયના ગુજરાતનો હિસ્સો હતો ત્યારે સાતવાહન વંશના બૌદ્ધ રાજાઓએ અજંતા ઇલોરાની મહાન સ્થાપત્ય કહેવાતી ગુફાઓ બનાવેલી અને તે ગુફાઓમાં બૌદ્ધોની જાતક કથાઓ પણ ચિતરાવેલી. આ જ જાતક કથાઓની ચોરી કરીને બ્રાહ્મણો રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો લખે છે અને નવા જન્મેલા શૈવ મતને ઇતિહાસમાં સૌથી જૂનો સ્થાપીને ઇતિહાસના એકડે એકનું સ્વાહા કરી નાખે છે. ઇતિહાસના ક્રમમાં ધ્યાન રાખજો મિત્રો, નહીં તો હરણની પાછી સીતા નહીં થાય. સોમનાથની નીચેનો મૂળ ઇતિહાસ ક્યારેય બહાર જ ન આવે એ માટે મુઘલો દ્વારા 17 વખત ચઢાઈની કથાઓ સંભળાવીને મગજ અને ઇતિહાસનો આંઠડો કરનાર બ્રાહ્મણો એક પણ વૈદિક ગુરુકુળ સ્થાપીને ગુજરાતની પ્રજાને કોઈ શિક્ષા નથી આપતા. કે વલ્લભી પહેલા પણ ગુજરાતમાં કોઈ ગુરુકુળ, આશ્રમ કે વૈદિક શાળા ચાલતી હોય એવા કોઈ પુરાવાઓ નથી. પણ પુરુષોની જેમ મહિલાઓ પણ બૌદ્ધ બનતી હતી અને ભણતી હતી તેવા પ્રાચીન પુરાવાઓ અસંખ્ય મળે છે. તો બ્રાહ્મણોએ મનુસ્મૃતિમાં સ્ત્રીઓને કેમ શિક્ષાથી વંચિત રાખી એ સમજવું જોઈએ. 6ઠી સદીના સત્તાના આ મહાપરિવર્તન બાદ તળાજાની બૌદ્ધ ગુફાઓમાં પણ અહિંસક બૌદ્ધોને કાપ્યા પછી એક પ્રાચીન બંદરને કબજે કરીને ગોપનાથ મંદિર બને છે અને તળાજામાં કોઈ નાગર બ્રાહ્મણ નરસિંહ અંદાજિત 14મી સદીમાં ટપકી પડે છે ને તેને એકલાને જ આખા રાજ્યમાં સૌથી પહેલા શંકર પ્રસન્ન થઈ જાય છે અને એકલો જ ખબર નહીં કયો સસ્તો નશો કરીને કૃષ્ણની રાસલીલા જોઈ આવે છે. વલ્લભીના નાશ વખતે કોઈ ઈશ્વર પ્રગટ નથી થતા કે પછી બ્રાહ્મણે બનાવેલ ઈશ્વરને પણ જ્ઞાન અને ભણતરથી વાંધો હતો. શ્યામળદાસનો વિવાહ, કુરબાઈનું મામેરું, નરસૈયાની હુંડી અને ખાસ કરીને હરિજનની સ્વીકૃતિ નામના લખાણો દ્વારા ચમત્કારિક પરચાઓ, હાજરા હજૂર પ્રગટ થવાની ઘટનાઓ અને દ્વારિકાધીશની મિત્રતા એ તમામ ઇન્જેક્શનો ગુજરાતના સમાજને શિક્ષા અને વિદ્યાથી દૂર કરીને ગુલામ બનાવવાનો એક પ્રી પ્લાન જ હતો. બેરિસ્ટર ગાંધી પણ અવૈજ્ઞાનિક રચનાઓને સમર્થન આપીને બૌદ્ધ અને આંબેડકર વિરુદ્ધ મોરચો માંડતો દેખાય છે. નરસિંહ મહેતા દર વખતની ચિલાચાલુ કથાઓની જેમ જ એક દરિદ્ર બ્રાહ્મણના પાત્રમાં ઘૂસેલો ચિત્રેહાલ જોવા મળે છે. નાગર સમાજનો તેનો જ પરિવાર બ્રાહ્મણોના જ બનાવેલ સરકારી દરબારમાં શાહી વર્ચસ્વ ધરાવે છે, છતાં જ્ઞાન અને ચમત્કારિક સર્ટિફિકેટ ધરાવતો નરસિંહ બેરોજગાર રહે છે અને શૂદ્રના
સરોવરના સંપર્કથી નાગર સમાજ દ્વારા નાથ બારો મુકાય છે અને જે મુખ્ય રચના માટે આ કાલ્પનિક નાટકો કર્યા એ હરિજનોની સ્વીકૃતિ નામની રચના રચાય છે. આ કથાઓમાં બ્રાહ્મણો ગુજરાતમાં ભેદભાવ કરતા અને જાતિવાદી માનસિકતા રાખતા હતા તે આ કથાઓમાં પણ જોઈ શકાય છે અને ગુજરાતમાં આભડછેડની શરૂઆત પણ અહીંથી જ થાય છે. તો વલ્લભીમાં કોઈ બ્રાહ્મણ આચાર્ય હોય અને શૂદ્રોને શિક્ષા આપતો હોય એ વાત તો ટાઢા પોરના ગપ્પા જ સમજવી. આ બધી કથાઓ સહાનુભૂતિ મેળવવા અને સમાજમાં ભક્તિરસ અને બ્રાહ્મણોનું સ્થાન બનાવવાની એક ચાલ હતી કે જેનાથી ગુજરાતમાં છુપી અને ધીમી ગતિએ વૈદાંત અને અદ્વૈતવાદ પ્રથમ વખત ઘુસાડી દેવાયો. જૂનાગઢની બૌદ્ધ ગુફાઓમાં કે ગુજરાતના તમામ બૌદ્ધ કેન્દ્રો પર બ્રાહ્મણોની હિંસક ટોળકીએ હુમલા કરીને બધું જ હિંસાથી પોતાના કબજે કરી લીધું. વલ્લભી પહેલા ગુજરાતમાં બ્રાહ્મણ નામનો વર્ણ કે બ્રાહ્મણોની લખેલી કોઈ કથાઓ હતી જ નહીં. કોઈ પાલી ભાષામાં ભજન પણ નહોતું ગાતું કે કોઈ શિલાલેખોમાં આરતી કે પ્રાર્થનાઓ નથી કે ક્યાંય કોઈ ઈશ્વરને માખણ લગાડતી આજીજીઓ નથી લખાઈ કે ચીનથી પ્રભાવિત થઈને આવેલ વિદેશી યાત્રી પણ કોઈ અંબાજી કે મહાદેવના દર્શને પગપાળો નહોતો આવ્યો. પણ આ વૈદિક રચનાઓ ગુજરાતની અભણ પ્રજામાં માયકાંગલાઓ પેદા કરવા અને બુદ્ધની વૈશ્વિક ક્રાંતિ વિરુદ્ધ બ્રાહ્મણોની પ્રતિક્રાંતિ સ્વરૂપે ઊભી કરાયેલ એક ભ્રમજાળ માત્ર છે. ગુજરાતમાં નરસિંહની કથાઓ પણ ભણેલા અંગ્રેજો 16મી સદીમાં સુરતમાં આવ્યા અને સમગ્ર ભારતમાં સરકારી દસ્તાવેજોની લેખિત સ્વરૂપે ગોઠવવાની શરૂઆત થઈ પછી સરખી રીતે ગોઠવી છે. તે પહેલા તો ધૂર્ત બ્રાહ્મણોએ નરસિંહને છેક દ્વાપરયુગમાં પણ ઘુસાડી દીધો હોય તોય નવાઈ નહીં. પારસીઓ આવ્યા તેના દસ્તાવેજી પુરાવા તરીકે માત્ર કિસ્સાએ સંજાણ નામની એક પુસ્તક જ મળે છે. તે પણ આ 16મી સદીમાં લખવી પડી છે. તો ખરેખર પારસીઓ ભારતમાં ક્યારથી આંટાફેરા મારતા હતા તેનો ઇતિહાસ પણ વલ્લભીના નષ્ટ થવા સાથે જ જોડાયેલો છે. દૂધમાં સાકર ભળીને એવી મીઠી મીઠી પરી કથાઓથી બહાર નીકળીએ તો સાહિત્યોમાં ઘણો ડાયાબિટીસ થઈ ગયો. પારસીઓનો ધર્મગ્રંથ અવેસ્તા હોય કે સૌથી જૂનો ઋગ્વેદ, બે કાકા બાપાના પોરિયા કોંડરિયું ખેલાડું જ છે. સંસ્કૃતને મળતા આવતા અઢળક શબ્દો પ્રાચીન ભારતમાં તો નહીં પણ જૂના પર્શિયામાં જરૂર જોવા મળે છે. પારસીઓના ધર્મને જૌરાષ્ટ્ર કહેવાતો હતો તો ગુજરાતમાં આવીને એમણે બુદ્ધદેશનું જૌરાષ્ટ્ર પરથી સૌરાષ્ટ્ર કરી નાખ્યું. પારસીઓનો અવેસ્તાઈ ભાષામાં શ્લોક છે કે તમ અવંતમમ જત્મસુરમમ દામોહુ સવિસ્તમિથ્રમ યજાઈ જૌથ્રાબ્યોનું કોપી કરીને તમ આવંતમ યજામશુર્મમ ધામસુ શાવિષ્ઠમિત્રામ યજય હોત્રાભ્ય કરી નાખ્યું. અવેસ્તા ગ્રંથની બેઠી કોપી કરીને સંસારનો સૌથી જૂનો કહેવાતો નવો ઋગ્વેદ લખાયો. બાકી તમે બંનેના શ્લોક, ઋચા મૂળ વ્યાકરણ તથા ગોત્ર, યજ્ઞ, સુર અસુર જેવા તમામ શબ્દોની રચના જોશો તો પૂરો ખ્યાલ આવી જશે કે આ માત્ર બંડલબાજોની કરામાત માત્ર છે. કહેવાતા આ પ્રાચીન વૈદ વિદેશથી આવેલા અને ધર્મના નામે મલાઈ ચાટતા ધંધેદારીઓની માત્ર કપોળગાથા જ છે. ભારતના રાજાઓને કઈ રીતે કપટથી માર્યા એ બધું આ વેદોમાં પ્રતિકાત્મક રૂપે લખેલું છે. અંગ્રેજોના આગમન પછી 16મી સદીમાં જ નરસિંહ મહેતાનું જૂનામાં જૂનું લખાણ કોઈ કેશવરામ શાસ્ત્રી નામના બ્રાહ્મણે પ્રમાણ તરીકે ફરજિયાત રજૂ કરવું પડે છે. આડી અવળી કોપીઓ મળ્યા છતાં ખરેખર આ નરસિંહ મહેતા ક્યારે પેદા થયો તેના કોઈ ચોક્કસ પુરાવાઓ હજી કોઈ પાસે ઉપલબ્ધ જ નથી અને માત્ર તેની રચનાઓ પરથી જ અંદાજિત જન્મ તારીખ નક્કી કરી લેવાઈ છે. તો કરોડો વર્ષ જૂના કહેવાતા આ શાસ્ત્રોને કઈ રીતે સંઘર્યા હોઈ શકે તે પોળ 400 વર્ષની ઉથલપાથલથી જ ખુલી જાય છે. અંગ્રેજકાળ દરમિયાન ભારતની સૌથી પ્રાચીન સિંધુઘાટી સભ્યતાના પ્રમાણ વિશ્વમાં પહેલી જ વખત બહાર આવે છે. ત્યાં સુધી લોકો રામાયણ અને મહાભારતને જ સૌથી પ્રાચીન અને સાચો ઇતિહાસ માનતા હતા. લોથલ અને ધોળાવીરા જેવા પ્રાચીન નગરોની સભ્યતા વિશે વિશ્વને નવી જાણકારી મળે છે.
ત્યાં સુધી સમ્રાટ અશોક કોણ હતા એ પણ લોકોને ખબર નથી હોતી. અંગ્રેજોના કાળમાં કાગળ પર પ્રિન્ટ કરીને શાસ્ત્રો ફરીવાર લખાય છે અને ચોરી પકડમાં ન આવે એટલે ગડબડ કરવાનું ઠીકરું અંગ્રેજોની માથે ફોડાય છે. પોતાના અસભ્ય આક્રમણકારી જાતિવાદી અસ્તિત્વને વલ્લભીમાં આચાર્ય તરીકે બતાવાય છે. કાલ્પનિક ચાણક્ય તરીકે નાલંદામાં લખાય છે. અશોકની પણ પહેલા, બુદ્ધથી પણ પ્રાચીન અને છેક સિંધુ ઘાટીમાં પણ બ્રાહ્મણોની જ વૈદિક સંસ્કૃતિ હતી. ડાયનાસોર વખતે પણ બ્રાહ્મણ હતો અને સંસારની ઉત્પત્તિ પણ બ્રાહ્મણના પપ્પાએ જ કરી એવા પાયા વગરના કાલ્પનિક ઇતિહાસને 19મી સદીના અંત સુધીમાં નવેસર ગોઠવાય છે. 16મી થી 19મી સદીમાં અંગ્રેજો વિશ્વના લિખિત દસ્તાવેજોનો સંગ્રહ કરે છે, સૌથી પ્રાચીન સભ્યતાના સબૂતો એકઠા કરે છે. બ્રાહ્મણો પાસે કહેવા માટે તો સૌથી જૂના વૈદ હતા, પણ સબૂતને નામે માત્ર એક સડેલું ભોજપત્ર આગળ ધરાયું હતું. કાર્બન ડેટિંગની તપાસ કરતા ખબર પડી કે તે ભોજપત્ર પણ માંડ 500 વર્ષથી ક્યાંક સંગ્રહી રાખ્યું હતું. વર્લ્ડ યુનેસ્કોની વેબસાઇટ પર તે આજે જોઈ શકાય છે, જે 1464માં એટલે કે એ જ નાગર નરસિંહના સમયની આસપાસ થોડુંક લખવાની ટ્રાય કરી હશે, પણ કોઈ પનોતી આવતા લટકી ગયું હોય એમ માની લેવું કે પછી વિજ્ઞાન ભણાવતી વલ્લભીના નાશ પછી રાક્ષસો વૈદ ચોરી ગયા એમ પણ કહી શકાય. હવે વૈદોના પ્રથમ ભાષ્યકાર તરીકે કોઈ સ્કંદ સ્વામી નામના એક બ્રાહ્મણનો ઉલ્લેખ મળે છે અને સૌથી ખાસ વાત એ છે કે તેનો જન્મ પણ વલ્લભીમાં આ ઉથલપાથલના સમયમાં જ થયો. હવે તમને ચિત્ર સાફ થશે કે કેમ ગુજરાત રાજ્યને RSSની પ્રયોગશાળા કહેવાય છે. મોહન ભાગવતે મોદીજીને એમ જ કઈ આટલી મોટી ખુરશી નથી આપી, દેશની પૂરી પથારી ફેરવવાના જ મૂડમાં છે. આ ગુજરાતની આબોહવા કંઈક અલગ છે. હવે 6ઠી સદી બાદ પ્રાચીન સમણ પરંપરાને ખત્મ કરીને બ્રાહ્મણો રાજાને સલાહો આપીને રાજ્ય ચલાવે છે. શ્રાપ અને આશીર્વાદ, ચમત્કાર અને પરચાઓની હારમાળ વચ્ચે અનેક વીર મેઘમાયા જેવા ક્રાંતિકારીઓની બલિ ચઢાવાય છે અને શાસક વર્ગને સમાજમાં અછૂત તરીકે એક ઘૃણાસ્પદ સ્થાન મળે છે કે જેથી અભણ લોકો બ્રાહ્મણોની વ્યવસ્થા સામે સદાય નતમસ્તક થઈને રહે. પ્રાચીન રાજાઓ ધમ્મ અને ન્યાય પ્રિય હતા એટલે શિલાલેખોમાં રાજાઓને દેવોના પ્રિય લખાતા, પણ વ્યવસ્થા ફરી ગઈ, ભાષા ફરી ગઈ, માન્યતા ફરી ગઈ એટલે અર્થના અનર્થ થતા વાર ન લાગી. શબ્દોના મતલબ બદલીને સમાજમાં પૂર્વજન્મ, અવતારવાદ, સ્વર્ગ નર્કની કાલ્પનિક ધારણાઓ સ્થપાઈ. બૌદ્ધ સમ્રાટો ન્યાયપ્રિય અને બહાદુર હતા, તેથી જ અખંડ ભારતની કલ્પનાને વિશ્વ ફલક પર સાકાર કરીને બતાવી હતી. પણ સમગ્ર ભારતમાં સનાતન ધર્મનો વૈદિક ધર્મ થઈ ગયો અને ક્ષત્રિયો પણ વર્ણ વ્યવસ્થામાં કઠપૂતળી બન્યા એટલે કે હિન્દુ કહેવાયા. વર્ણ વ્યવસ્થાને ચોપડે અવનવી અને અપ્રાકૃતિક જન્મોની ચમત્કારિક વંશાવલીઓ ઊભી કરાઈ. ગુજરાતના રાજાઓને તો ચણાના ઝાડ પર ચઢાવવા વીરતાની પ્રાદેશિક સ્તરની ગાથાઓ પીરસવી પડી. ક્ષત્રિયો ઉશ્કેરાઈને આડેધડ દાદાગીરી કરે એવી હિંસાત્મક કથાઓ કહેવી પડી. બ્રાહ્મણોએ જાતક કથાઓની જ ચોરી કરીને રામાયણ મહાભારતના મસ મોટા થોથા બોથામાં મારીને રાષ્ટ્રની સરહદો વધારવાને બદલે દેશમાં જ બ્રાહ્મણોની વ્યવસ્થાને ન માને તેમનો વધ કરતા ક્ષત્રિયો તૈયાર કર્યા અને અખંડ સમણ ભારત ખંડ ખંડ તૂટતો ગયો. જેમ કોઈ પ્રદેશનો MLA સ્વાર્થ માટે પાર્ટી બદલે એમ સમણ રાજાઓ બ્રાહ્મણ વ્યવસ્થામાં ધકેલાયા. પ્રજા ક્ષત્રિયોને માન આપવાને બદલે નફરત કરતી થઈ. ગુજરાતી ભાષામાં પ્રથમ વખત એક નવલકથા કરણઘેલો લખવામાં આવી. ફરી વખત એ જ નાગર બ્રાહ્મણ નંદશંકર મહેતાએ ક્ષત્રિયોને માત્ર ભડકાવવા માટે આ કથા લખી. ભારતના ઇતિહાસને ભ્રષ્ટ કરીને ક્ષત્રિયોનો પણ ખોટો ઇતિહાસ બ્રાહ્મણ લેખકો દ્વારા ચિતરવામાં આવ્યો. મક્કમ અને અડગ કહેવાતા ભારતના રાજવીને સ્ત્રી પાછળ ઘેલો લખાયો. વૈદિક રાજનીતિ,
કાલ્પનિક વંશાવલી અને ભારત વિરોધી નીતિ પાછળ છુપાયેલો બ્રાહ્મણવાદ અભણ ક્ષત્રિયો પણ પામી ન શક્યા અને વિદેશી બ્રાહ્મણોના હાથા બન્યા. આ નવલકથાના છેલ્લા પાને તો ક્ષત્રિયોને સાવ અક્કલ મઠા અને કાયર જેવા લખીને કલમ કસાઈ લેખકે ભવિષ્યના ક્ષત્રિયોને જાણે વધારે ભડકાવવાનો મમરો મૂક્યો અને મરાઠાઓનો દાખલો આપે છે કે તેઓ કેવા બહાદુર હતા, મતલબ કે ગુજરાતના ક્ષત્રિયો બ્રાહ્મણોની બાટલીમાં નહીં ઉતર્યા હોય પણ શૂદ્ર કહીને અપમાનિત કરેલા શિવાજી મહારાજે કેવી રીતે બ્રાહ્મણને જનેઉ સહિત વધેરી નાખેલો એ વાત કોઈ ગુજરાતી બ્રાહ્મણ નહીં કહે. ગુજરાતના તમામ કવિઓ અને લેખકોનું આ વિકિપીડિયાનું સામાન્ય લિસ્ટ તપાસશો તો પણ ખ્યાલ આવશે કે R1A1 ડીએનએના યુરેશિયન લોકોએ ગુજરાતને કઈ હદે કલમથી કબજે કરેલું છે અને આ સાહિત્યિક આક્રમણથી ભણેલા લોકોને પણ માનસિક ગુલામ બનાવી રાખ્યા છે. લોકોને શંકા ન જાય એટલે એકલ દોકલ લેખકને થોડી જગ્યા આપીને મુખ્ય વર્ગને આ લેવલ સુધી પહોંચવા જ નથી દીધો, કેમ કે વિદેશી શાસક બ્રાહ્મણોને સૌથી મોટો ડર ભારતની વ્યવસ્થા પરિવર્તનથી લાગે છે. હવે સરકાર નહીં, વ્યવસ્થા બદલવાની જરૂર છે. ગુજરાતને સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે. પ્રાચીન ભારતના દફન કરાયેલા ઇતિહાસને સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જાણવા આ ચેનલને તુરંત સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને ખૂબ જ શેર કરો, કમેન્ટ કરો અને જોડાયેલા રહો. ભારતના મૂળ ઇતિહાસને રજૂ કરતી ગુજરાતની સૌ પ્રથમ યુટ્યુબ ચેનલ પ્રબુદ્ધ ભારત પર. ધન્યવાદ.